रुद्राक्ष પહેરતા પહેલા જાણી લો આ નિયમ, ત્યારે જ મળશે મહાદેવના આશીર્વાદ। ધાર્મિક માન્યતાઓ અનુસાર रुद्राक्ष ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હોવાનું માનવામાં આવે છે। જ્યોતિષીઓના મતે रुद्राक्षનો સંપૂર્ણ લાભ ફક્ત ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે તેને સાચી વિધિ, મંત્ર અને નિયમો સાથે પહેરવામાં આવે। શિવની કૃપાનું પ્રતીક। ભગવાન શિવના ભક્તોમાં સદીઓથી रुद्राक्ष પહેરવાની પરંપરા પ્રચલિત છે। ધાર્મિક માન્યતા અનુસાર रुद्राक्ष ફક્ત માળા કે આભૂષણ નથી, પરંતુ શિવની કૃપાનું પ્રતીક છે। યોગ્ય વિધિઓ વિના रुद्राक्ष પહેરવાથી ઇચ્છિત શુભ પરિણામો મળતા નથી। रुद्राक्ष ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હતો। ધાર્મિક માન્યતાઓ અનુસાર रुद्राक्ष ભગવાન શિવના આંસુમાંથી ઉદ્ભવ્યો હતો અને આ કારણોસર તેને શિવનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ નિયમિતપણે रुद्राक्ष પહેરે છે તેને સકારાત્મક ઉર્જા મળે છે। रुद्राक्ष પહેરવાના ફાયદા। रुद्राक्ष પહેરવાથી માનસિક તણાવ ઓછો થાય છે, મન શાંત થાય છે અને ભગવાન શિવના વિશેષ આશીર્વાદ મળે છે। વધુમાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે। કયો रुद्राक्ष પહેરવો? એકમુખી रुद्राक्षને સૌથી શુભ અને અસરકારક માનવામાં આવે છે। ધાર્મિક માન્યતા અનુસાર તે ભગવાન શિવનું દૃશ્યમાન સ્વરૂપ છે। જે લોકો તેને યોગ્ય રીતે પહેરે છે તેમને મહાદેવના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે। रुद्राक्ष ક્યારે અને કેવી રીતે પહેરવો? વધુમાં મહાશિવરાત્રી પર रुद्राक्ष પહેરવાનું પણ અત્યંત ફળદાયી માનવામાં આવે છે। તેને પહેરતા પહેલા સવારે સ્નાન કરો, સ્વચ્છ કપડાં પહેરો, સૂર્ય ભગવાનની પ્રાર્થના કરો અને પૂજા સ્થાન સાફ કરો। આ પછી रुद्राक्षને કાચા દૂધ અને ગંગા જળથી શુદ્ધ કરો, તેના પર ચંદનનો લેપ લગાવો અને ભગવાન શિવના ચરણોમાં અર્પણ કરો। પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી વખતે ભક્તિભાવથી પહેરો। रुद्राक्ष પહેરનારાઓએ આ બાબતોથી દૂર રહેવું જોઈએ। ધાર્મિક માન્યતાઓ અનુસાર रुद्राक्ष કાળા દોરામાં ના પહેરવો, તેને લાલ કે પીળા દોરાથી પહેરવો વધુ શુભ માનવામાં આવે છે। रुद्राक्ष પહેર્યા પછી તામસિક ખોરાકનો ત્યાગ કરવો, ક્રોધ કરવો અને બિનજરૂરી દલીલો ટાળવી પણ સલાહ આપવામાં આવે છે।